ખેડૂત મિત્રો, જો તમે મગફળી, સોયાબીન, તલ અથવા બીજા તેલબિયા પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. સરકાર દ્વારા નવી બિયારણ સહાય યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને પ્રમાણિત બીજ પર મોટી સહાય આપવામાં આવશે. ઘણા ખેડૂતોને હજુ સુધી ખબર જ નથી કે અરજી ક્યારે શરૂ થઈ, કયા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલા રૂપિયા સહાય મળશે અને સૌથી મહત્ત્વની વાત, મોબાઈલથી ઘરે બેઠા અરજી કેવી રીતે કરવી. આ વિડીયોમાં હું તમને નાનાથી લઈને મોટી દરેક માહિતી આપીશ, જેથી એક પણ ખેડૂત સહાયથી વંચિત ના રહે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એવી ખાસ માહિતી આપવાનો છું જે બહુ ઓછા ખેડૂતોને ખબર હોય છે. સૌથી પહેલાં વાત કરીએ યોજના શું છે. ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સારા ઉત્પાદન માટે પ્રમાણિત બિયારણ પર સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને તે ખેડૂતો માટે છે જે મગફળી, સોયાબીન, તલ, એરંડા, સૂર્યમુખી અને અન્ય તેલબિયા પાકોનું વાવેતર કરે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ છે કે ખેડૂતને સારી ગુણવત્તાવાળું બિયારણ ઓછા ખર્ચે મળે, જેથી ઉત્પાદન વધે અને ખેડૂતની આવકમાં પણ વધારો થાય. મિત્રો, ઘણા ખેડૂતો બજારમાંથી મોંઘું બિયારણ ખરીદે છે, પરંતુ ક્યારેક નકલી બીજ મળતા તેઓને ભારે નુકસાન થાય છે. એટલા માટે સરકાર પ્રમાણિત કંપનીના બિયારણ પર સહાય આપે છે. આથી ખેડૂતોને 3 મોટા ફાયદા થાય છે. 1. સસ્તું બિયારણ, 2. સારો ભાવ મળે, 3. વધારે ઉત્પાદન થાય. અને આજના સમયમાં ખેતીમાં ખર્ચ ખૂબ વધી ગયો છે, ત્યારે આવી સહાય ખેડૂત માટે આશીર્વાદ સમાન છે. હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે. જો તમે ગુજરાતના ખેડૂત છો અને તમારા નામે જમીન છે તો તમે અરજી કરી શકો છો. જમીન તમારા નામે હોવી જોઈએ, સંયુક્ત ખાતેદાર હોવા જોઈએ, વારસાઈ જમીન હોવી જોઈએ, તો જ અરજી કરી શકાય છે. ઘણા ખેડૂતો પૂછે છે કે ભાડે ખેતી કરતા હોય તો લાભ મળે. સામાન્ય રીતે જમીનના રેકોર્ડ મુજબ લાભ આપવામાં આવે છે, એટલે 7, 12 અને 8 ઉતારા ખૂબ મહત્ત્વના છે. હવે સૌથી મહત્ત્વનો ભાગ કે ડોક્યુમેન્ટ કયા જોઈએ. અરજી કરતી વખતે સામાન્ય રીતે આ ડોક્યુમેન્ટ તૈયાર રાખજો. આધાર કાર્ડ, 7, 12ના ઉતારા, 8A, બેંક પાસબુક, મોબાઈલ નંબર, રેશન કાર્ડ કેટલીક સ્થિતિમાં જરૂર પડે છે અને ખેડૂત નોંધણી. ધ્યાન રાખજો કે બધા ડોક્યુમેન્ટમાં નામ સરખું હોવું જોઈએ. હવે હું તમને સંપૂર્ણ પ્રોસેસ સમજાવીશ કે આ ખેડૂત પર અરજી કેવી રીતે કરવી. ઘણા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવામાં મુશ્કેલી પડે છે, પરંતુ આ વિડીયો પછી તમે ઘરે બેઠા મોબાઈલથી અરજી કરી શકો છો. સ્ટેપ 1, ગૂગલમાં સર્ચ કરો આઈ ખેડૂત. સ્ટેપ 2, ઓફિશિયલ વેબસાઇટ ખોલો, એટલે કે સત્તાવાર વેબસાઇટ ખોલો. સ્ટેપ 3, યોજના વિભાગમાં જાઓ. સ્ટેપ 4, બિયારણ સહાય યોજના પસંદ કરો. સ્ટેપ 5, તમારી માહિતી ભરો, જેમ કે નામ, ગામ, મોબાઈલ નંબર અને જમીનની માહિતી ભરો. સ્ટેપ 6, ડોક્યુમેન્ટ અપલોડ કરો. સ્ટેપ 7, સબમિટ બટન દબાવો. અરજી કર્યા પછી એપ્લિકેશન નંબર સાચવી રાખજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. ઘણા ખેડૂતોની છેલ્લી તારીખ નીકળી જાય પછી વિડીયો જુએ છે, એટલે સૌથી પહેલાં તમે આ વિડીયો પ્રમાણે બધું કરતા જજો. તેથી મિત્રો, અરજી શરૂ થાય એ તરત જ ફોર્મ ભરી દેવું. છેલ્લા દિવસોમાં જુઓ વેબસાઇટ સ્લો થાય છે, OTP ના આવે, સર્વર ડાઉન હોય, એટલા માટે છેલ્લી તારીખની રાહ ના જોવી. હવે બધા ખેડૂતો પૂછે છે કે કેટલા રૂપિયાની સહાય મળે. સહાય પાક અને બિયારણના પ્રકાર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. સરકાર સામાન્ય રીતે પ્રતિ કિલો અથવા પ્રતિ હેક્ટર મુજબ સહાય આપે છે. કેટલાક કિસ્સામાં ખેડૂતોને હજારો રૂપિયાનો સીધો લાભ મળે છે. પ્રમાણિત બિયારણ કેમ લેવું જોઈએ એ પણ ઘણા લોકોનો સવાલ છે. તો પ્રમાણિત બિયારણમાં જુઓ, જર્મિનેશન સારું મળે, રોગ ઓછા આવે અને ઉત્પાદન પણ વધારે મળે, એટલે થોડું મોંઘું હોવા છતાં લાંબા ગાળે ફાયદાકારક બને છે. હવે વાત કરીએ એવી ભૂલોની જેના કારણે ઘણા ખેડૂતોની અરજી રિજેક્ટ થઈ જાય છે. તેમાં જુઓ, ખાસ વાત કે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, બેંક ખાતું બંધ હોવું, આધાર લિંક ના હોય, મોબાઈલ નંબર બંધ હોય, ખોટી જમીનની માહિતી ભરી હોય. આ ભૂલો ટાળો, નહીં તો તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. હવે અરજી કર્યા પછી ઘણા ખેડૂતો પૂછે છે કે હવે આગળ શું થશે.
તો આ ખેડૂત વેબસાઇટ પર જઈને અરજી નંબર નાખો અને સ્ટેટસ ચેક કરો. ત્યાં તમને એપ્રુવડ, પેન્ડિંગ, રિજેક્ટ બધી માહિતી દેખાશે. હવે વાત કરીએ અરજી રિજેક્ટ થાય તો શું કરવું જોઈએ. જો સૌથી પહેલાં તમે ગભરાવાની જરૂર નથી. જો અરજી રિજેક્ટ થાય તો નજીકના કૃષિ કચેરીમાં જાઓ, જરૂરી સુધારો કરાવો અને ફરી અરજી કરાવો. ઘણા કેસમાં ડોક્યુમેન્ટ ભૂલથી અરજી રિજેક્ટ થાય છે. ખેડૂત મિત્રો, સિઝન પહેલાં તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં જમીનનો ટેસ્ટ, ખાતરનું આયોજન, પાણીની વ્યવસ્થા, યોગ્ય બિયારણની પસંદગી, આ બધું સમયસર કરશો તો ઉત્પાદન તમારું ડબલ મળશે. ઉત્પાદન વધારવાની ખાસ ટિપ્સ હવે આપણે જોઈ લઈએ. જો તમે સારો પાક લેવા માંગો છો તો આ કરજો. 1. સમયસર વાવેતર કરો. 2. યોગ્ય અંતર રાખો. 3. નીંદણ નિયંત્રણ કરો. 4. ભલામણ કરેલું ખાતર વાપરો. 5. જીવાત નિયંત્રણ સમયસર કરો. ઘણા નાના ખેડૂતો વિચારે છે કે અમને સહાય નહીં મળી, પરંતુ મિત્રો, સરકાર ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતોને જ પ્રાથમિકતા આપે છે, એટલે માહિતીના અભાવે લાભ ચૂકી ના જતા. હવે મહત્ત્વની સૂચના એ છે કે કોઈપણ વ્યક્તિને પૈસા આપીને ફોર્મ ભરાવશો નહીં. ઘણા લોકો ખેડૂતોને છેતરે છે, એટલે ઓફિશિયલ વેબસાઇટ અથવા નજીકના CSC સેન્ટર પરથી જ અરજી કરાવવી જોઈએ. મિત્રો, ખેડૂત દિવસ રાત મહેનત કરે છે. તડકો હોય કે વરસાદ, ખેડૂત વગર દેશ ચાલે નહીં. અને એવી સ્થિતિમાં સરકારની દરેક યોજના વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. માહિતી હશે તો જ લાભ મળશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરજો, જેથી એક પણ ખેડૂત સહાયથી વંચિત ના રહે. આવી જ ખેતી અને યોજના સંબંધિત સાચી માહિતી માટે આપણે YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આ હતી ગુજરાત સરકારની નવી બિયારણ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી. અરજી કરતાં પહેલાં ઓફિશિયલ માહિતી જરૂર ચેક કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર લખજો. હું દરેક ખેડૂત ભાઈને જવાબ આપવાનો પ્રયાસ કરીશ. તો ચાલો મળીએ આગામી નવા માહિતીભર્યા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.